જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો। આજે આપણે અંબાજી મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। કહેવાય છે કે અંબાજી મંદિર ગુજરાત અને ભારતનું સૌથી પવિત્ર શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે અને આ મંદિર વિશેની કેટલીક અત્યંત અને ખૂબ જ મહત્ત્વની બાબતો, જેમ કે માં ભગવતી જગદંબા સ્વરૂપ અંબાજી અહીંયા સાક્ષાત બિરાજમાન છે। અહીં માતાજીની મૂર્તિ નહીં પણ માતાજી સ્વયં જ્યોત સ્વરૂપે બિરાજે છે અને કહેવાય છે કે શ્રી સૂક્ત અને એટલે કે યંત્ર છે જે માતાજીનું, જેને આ યંત્ર દ્વારા પૂજવામાં આવે છે અને આ મંદિર અતિ ભવ્ય અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સુંદર મજાનું બનાવવામાં આવી રહ્યું છે અને આપણે એના દર્શન કરશું આજે અને તમને પણ દર્શન કરાવશું। ભગવતી માતાજીને સૌ વતી પ્રાર્થના કરશું કે આપ સૌનું જીવન ખૂબ જ ધાર્મિક બને, સૌ પ્રત્યે ભાવ સદભાવના રહે અને સૌનું કલ્યાણ થાય। માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરશું। રાજકોટથી પધારેલા અમે મારા ભાઈ, મોટા ભાઈ કમલેશભાઈ ભોગાયતા, યશભાઈ પંડ્યા, વિપુલભાઈ પટેલ અને અમારા ખાસ યજમાન શ્રી એવા અમારા પ્રિય ભૂદેવ મહેશભાઈ ઉપાધ્યાય, એમની સાથે આજે અમે ભગવતી માતાજી જગદંબા સ્વરૂપ અંબાજીની દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને હવે થોડેક ક્ષણોમાં અમે આજે માતાજીની દર્શન કરશું। અને આજે જ્યારે અમે માતાજીને દર્શન કરવા જઈ રહ્યા હોય અને આટલા મોટા રાજકોટથી રન કાપી અને જ્યારે અંબાજી નજીક હોય અને જ્યારે અમને સહર્ષ આનંદ થતો હોય ત્યારે અમે આજે ભગવાન અને માતાજીને પ્રસન્ન કરવા માટે એક સ્તુતિ ગાશું અને આપણે યશભાઈ છે મહેતા પંડ્યા, યશભાઈ પંડ્યા એ માતાજીની સ્તુતિ કરશે। ચાલો યશભાઈ એમના સુમુખેથી સાંભળો મિત્રો। ઓમ અંબા શાંભવી ચંદ્રમૌલી રમલા અપરગાયુમા પાર્વતી કાલી હેમવતી શિવા ત્રિનયની કાત્યાયની ભૈરવી સાવિત્રી નવયૌવના શુભકરી સામ્રાજ્ય લક્ષ્મી પ્રદા ચિદ્રૂપા પરદેવતા શુભકરી શ્રીરાજરાજેશ્વરી। વાહ યશભાઈ વાહ, ખૂબ જ સુંદર માતાજીની સ્તુતિ અને શ્લોક દ્વારા તમે માતાજીને પ્રાર્થના કરી છે। હવે આપણે કમલેશભાઈ ભોગાયતાને પ્રાર્થના કરીએ, વંદન કરીએ કે તમે પણ માતાજીને રીઝવવા માટે કંઈક બે શબ્દ બોલો। જય માં ભગવતી અંબા માતાજીના ચંડી પાઠના ધ્યાન કરી અને માતાજીનું વંદન કરીએ। વિદ્યોદામ સ્વ પ્રભા મૃગપતિ સ્કંદ સ્થિતા ભીષણા કન્યા ભી કરવાલ કેટ વિલસા દસ્તાભિરાસેવિતમ હસ્તે ચક્ર ગદા શિખેટ વિશિખા ચાપમ ગુણમ તર્જની બિભ્રાણામ અનલાત્મિકામ શશિધરામ દુર્ગામ તિનેત્રામ ભજે ભજો અંબા અંબા મા જય જય જગદંબા મા ભજો અંબા અંબા મા જય ભજો દીન દયાળી મા હે ભજો હે મોરી હે ચોટીલા વાળી માં ભજો અંબા અંબા માં। જય અંબે, જય અંબે। મિત્રો આજે ભગવતી માતાજીને પ્રાર્થના કરી અને સ્તુતિ ગાઈ છે। હવે આપણે સૌ કમલેશભાઈ ભોગાયતા, હું આશીષભાઈ બાંભણિયા અને યશભાઈ મહેતા માતાજીની સ્તુતિ કરીએ, અયગીરી નંદીનો પાઠ કરશું અને માતાજીને પ્રાર્થના કરીએ સૌ વતી। ચાલો। मेदिनी विश्व विनोदिनी नंदनुते
નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદુનુતે गिरिवर विंध्य शिरोधिनि वासिनि विष्णुनिलासिनि विष्णुनुते भगवती हे सितिकण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते मा जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते। મિત્રો કહેવાય છે કે અંબાજી મંદિરે જ્યારે માતાજીની દિવ્ય જ્યોત પ્રજ્વલિત હોય અને ત્યાં શ્રી યંત્રની પૂજા થતી હોય ત્યારે આપ સૌના જીવનની અંદર ધનની પ્રાપ્તિ થાય, લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય એ માટે આજે અમે આવેલા ત્રણેય ભૂદેવો આજે તમારા જીવનની અંદર લક્ષ્મી પ્રાપ્તિ થાય એ માટે શ્રી સૂક્તનો પાઠ કરશું। તો ચાલો સર્વે ભૂદેવોને આપણે વિનંતી કરીએ કે શ્રી સૂક્તનો પાઠ કરીએ। શ્રી લક્ષ્મી માત કી જય, ભવાની માત કી જય। हिरण्यावर्णं हरिणीं सुवर्णं रजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मी जातवेदो महावह राम आवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यविन्देयं गामस्वं पुरुषानहम् अश्वपुरुवारतामत्या हस्तिनाद प्रबोधिनीं श्रियं देवीमुपमह्ये श्रीमादेवी जुसुतां तां सोऽस्मितां हिरण्यपाकारां आर्द्रां ज्वलन्तीं तुर्पां तर्पयन्तीं पद्मे स्थिता पद्मवर्णां त्वामिहोपवये श्रियं मनोरां प्रभासां यशसां ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां त्वां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीमेनस्यतां तां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पति तव वृक्षतबिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायन्तप्रायात् लक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतो सुराजस्मिं कीर्तिं बुद्धिं ददातु मे सुप्तिपासामलां दष्टाम् अलक्ष्मीनाश्रयायहम् अभूतिं समृद्धिश्च सर्वान् मे गृहात् गन्धद्वारां दुरादर्शा नित्यपुष्टां करिष्णीम् ईश्वरीं सर्वभूतानां त्वामिहोपवये श्रियं मनसः काममाकृतिं वाचः सत्यमसेमहि पशूनामरूपमन्नस्य महिश्रेष यदां यशः कर्दमेन प्रजा भूत्वा महिसम्भवकर्दनं श्रियं वासय मे कूले मातरं पद्ममालिनीम् आपः श्रद्धन्तु श्रद्धानि चिक्लितवसमे गृहे नीचदेवी मातरं श्रियं वासय मे कुले आदरां पुष्टकैं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो आवह आदरां यः कर्णीयस्ति सुवर्ण हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मी जातवेदो आवह ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यप्रभुतं गावो दास्योऽसां विन्देयं पुरुषानहं यः शुचि प्रयोतो भूत्वा जूयादाजमवयं सुक्तं पञ्चादशदञ्च श्रीकाम तञ्जपे श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। શ્રી સૂક્તના પાઠ દ્વારા આજે આપણે અંબાને લક્ષ્મીનારાયણ ભગવાનને પ્રાર્થના કરી છે કે આપ સૌના જીવનની અંદર ભગવાન ખૂબ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે। ચાલો હવે આપણે આગળ માતાજીના દર્શન કરશું, ત્યારે આપણે આગળનો વ્લોગ વિડીયો બનાવશું। જય શ્રી માતાજી।